કુંભ અને મીન રાશિના જાતકોનું આ વર્ષ કેવું રહેશે? હવે આપણે આવીએ 10મી રાશિ મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો 2024 તમારું અપડાઉન જેવું ગયેલું, પણ એમ ગણી લો કે આ 25માં તમે જબરદસ્ત કરી શકો છો. તમારી જે આર્થિક સ્થિતિ છે એ બહુ જ મજબૂત રહેશે, સુધરશે નહીં, મજબૂત થશે. એટલે કે ફાઇનાન્શિયલી તમને બહુ જ મજા આવશે. બીજું, લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છો તો આ નવું વર્ષ લગ્ન માટે આપણા માટે બહુ જ સારું રહેશે. મકર રાશિના જાતકો એક્સપાન્શન કરવાની જરૂર છે, નેટવર્કિંગ વધારવાની જરૂર છે, યાત્રા ઉપર જવાના પણ બહુ જ સારા યોગ છે. તમે સારા કમ્યુનિકેશનથી તમારી કારકિર્દીમાં બહુ જ સારી રીતે પ્રગતિ કરી શકો છો. તમે લોકોને સારી રીતે કન્વિન્સ કરી શકો છો. તમારી એક્સપર્ટાઇઝ શેમાં છે? તમારી એક્સપર્ટાઇઝ છે કમ્યુનિકેશન, કોઓર્ડિનેશન અને મેનેજમેન્ટ. એટલે આ 3 શબ્દો ઉપર જો તમે ફોકસ રાખશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. બીજું, તમારું જે અચીવમેન્ટ છે, તમારું જે ટાર્ગેટ છે એને તમે બહુ જ સારી રીતે અચીવ કરી શકો છો. ત્રીજું, તમને સરકાર તરફથી પણ સારો ફાયદો મળી શકે છે. તો મકર રાશિના જાતકો તમારું જે નેટવર્કિંગ છે, તમારા જે કોન્ટેક્ટ છે એમના પાસેથી તમને ઘણું બધું મળી શકે છે. રિલેશનશિપમાં થોડુંક ઉતાર ચઢાવ આવી શકે છે, પણ મારું એટલું સજેશન છે કે આપ વધારે કોઈ પણ વસ્તુમાં ઉત્તેજિત ના થઈ જતા. જેટલું હોય મનને મગજને શાંત રાખીને જો તમે કાર્ય કરશો તો તમને મજા આવશે. જે લોકો નોકરી કરી રહ્યા છે સારું પ્રમોશન મળી શકે છે, સારું ગ્રોથ મળી શકે છે. અને સ્ટાર્ટઅપ પોતાનું વેપાર ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો તો કોઈ પણ પ્રકારનું કન્સલ્ટન્સી બિઝનેસ, એવું વ્યાપાર કે જ્યાં તમને વધારે રોકાણ ના કરવું હોય, તમને તમારું નોલેજ, તમારા એક્સપિરિયન્સ પ્રમાણે તમને જ્યાં પૈસા મળતા હોય તો એ આપણા માટે મકર રાશિના જાતકો સારું રહેશે. 2025માં વિદ્યાર્થીઓ માટે સમય જે છે એ વિશેષ રહેવાનો છે. એટલે કે તમે વિદેશ જઈને ભણવા માંગો છો, કંઈક સારી ઓપોર્ચ્યુનિટીઝ શોધી રહ્યા છો તો એ સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે. તમે એક ટાર્ગેટ બનાવો, એક વિઝન બનાવો અને એની પાછળ પડી જાઓ. એ કાર્ય 100% થશે. તમારા માટે એક જ મંત્ર છે, તમે દરરોજ 15 થી 20 મિનિટ મેડિટેશન કરો અને એ મેડિટેશન કરતા વખતે તમે એક જ મંત્ર રિસાઇટ કરી શકો છો. એ મંત્રનો જાપ કરી શકો છો. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ. આ જે મંત્ર છે એ શિવજી ભગવાનને, માતાજીને અને કૃષ્ણ ભગવાનને જોડે છે. આ મંત્ર તમે કરશો તો 100% તમારું મન પણ શાંત રહેશે. બીજું, છેલ્લી આંગળીમાં, સૌથી નાની આંગળીમાં તમે મોતી પહેરો, 5 થી 6 કેરેટનો, ચાંદીમાં પહેરશો તો તમને મજા આવશે. અને સોમવારના દિવસથી તમે આને પહેરવાની શરૂઆત કરજો. મકર રાશિના જાતકો, આ નવું વર્ષ મને લાગે છે કે તમારી જે શનિની પનોતી હતી, શનિ ચાલી રહ્યું, શનિ હવે દૂર થવાનું છે. એટલે કે તમે એવું પ્રદર્શન કરશો કે જે કદાચ તમે પણ નહીં વિચાર્યું હોય. આ નવું વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે, પોઝિટિવ રહેશે. એન્જોય કરો. હવે આપણે આવીએ 11મી રાશિ ઉપર, કુંભ રાશિ ઉપર. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે નહીં. જે ડિસિશન્સ લેવા છે, જે કાર્યો કરવા છે કરી નાખો. બીજું, કોઈની પાસેથી એક્સપેક્ટેશન ના રાખતા. એક્સપેક્ટેશન્સ રાખશો તો તમારી એક્સપેક્ટેશન, તમારી ઉમ્મીદો તૂટી શકે છે. કોઈના ભરોસે બેઠા ના રહેતા. તમે ઇન્ડિપેન્ડન્ટ છો, પોતાના ઉપર ભરોસો રાખીને જો તમે કાર્ય કરશો તો તમને ખરેખર મજા આવશે. તમારું માઇન્ડ છે ને ક્રિએટિવ માઇન્ડ છે, એટલે કોઈ પણ પ્રકારનું ક્રિએટિવિટી વર્ક તમે કરવા માંગો છો તો એ પણ આપણા માટે સારું રહેશે. ભાગ્ય તમારો સાથ આપશે. પારિવારિક જીવન માટે પણ આ વર્ષ બહુ જ અનુકૂળ રહેશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની પણ સારી તકો દેખાય છે. આ નવું વર્ષ કુંભ રાશિના જાતકો જીવનસાથી સાથે તમે પ્રવાસ ઉપર જવાનો વિચાર કરી રહ્યા છો, બીજા દેશમાં જવાનો વિચાર કરી રહ્યા છો તો એ પણ શક્ય છે. પૈસા સારી રીતે તમે ભેગા કરી શકશો. આ વર્ષ આપણા માટે પોઝિટિવ રહેશે, લાભકારક રહેશે. હવે આપણે આવીએ અંતિમ રાશિ ઉપર, એટલે કે મીન રાશિ ઉપર. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો આ નવા વર્ષમાં તમને થોડું કાર્ય જે છે એ સ્માર્ટલી કરવું પડશે. ચાલાકાઈથી કાર્ય કરશો તો તમને મજા આવશે. બીજું, જેટલું થઈ શકે તમારું બેસ્ટ આપો. કોઈના માટે ખરાબ વિચાર ના કરતા, કોઈના માટે ખરાબ ઉમેદો ના રાખતા.
કંઈ પણ તમે ખરાબ વિચારશો તો તમને શનિ કંઈ નહીં આપે. એટલે તમારું દિલ સાફ રાખો, નીતિ સાફ રાખશો તો તમને ઘણું બધું મળશે. કારકિર્દીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ પરિણામો તમને જોવા મળશે. 2025માં ખર્ચમાં વધારો થવાની પણ શક્યતાઓ છે. કામના વિસ્તરણથી વધુ નફો થવાની પણ સંભાવના છે. આ વર્ષમાં તમારું જે દેવો થઈ ગયો છે, પૈસા ઉધાર લીધેલા નહોતા ચૂકવી શકતા, તો એ પૈસા પણ તમે સારી રીતે ચૂકવી શકશો. પરિવારના સભ્યો વચ્ચે એકતા જોવા મળશે. તમારા પાર્ટનર સાથે વૈવાહિક જીવનમાં પણ તમને સારું બોન્ડિંગ જોવા મળશે. મીન રાશિના જાતકો, આ નવું વર્ષ આપણા માટે બહુ જ પોઝિટિવ રહેશે. પણ એક વસ્તુ કરો, એક સાથે બધું કરવાનું ના વિચારો અને તમને તમારા અંદર એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળશે, જુસ્સો જોવા મળશે. એ ઉર્જાથી તમે ઘણું બધું કરી શકો છો. મને લાગે છે કે આપ આ વર્ષમાં સારું પ્રદર્શન કરશો, પણ એટલું છે કે થોડુંક ધાર્મિક થવાની તમને ખાસ જરૂર છે. શુક્રવારના દિવસે માં લક્ષ્મીજીની પૂજા અર્ચના કરો અને શુક્રવારના દિવસે તમે ઘઉંનો લોટ, ચાવલ, ઘી, કોઈ પણ વસ્તુનું દાન કરશો તો તમને મજા આવશે. ઓમ શ્રીમ બ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃનો જાપ કરશો તો એનાથી માં લક્ષ્મીજીની કૃપા આપણા ઉપર જળવાયેલી રહેશે. આ નવું વર્ષ આપણા માટે સારું રહેશે. ચિરાગભાઈ, એક કોલર જોડાઈ ગયા છે અમારી સાથે રાજકોટથી, વૈશાલીબેન. તેમનો પ્રશ્ન જાણી લઈએ. જી વૈશાલીબેન, તમારો પ્રશ્ન પૂછજો. હેલો, લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે. અમારી સાથે જક્ષાબેન પણ જોડાઈ ગયા છે વડોદરાથી. જક્ષાબેન, તમારો પ્રશ્ન શું છે? હેલો. હાલો, જી, મારી જન્મ તારીખ છે 3/13 તારીખ, 3જો મહિનો 2008. જી, મારે મારા નક્ષત્ર વિશે પૂછવું હતું. હું કોઈ પણ વસ્તુ કામ કરું તો એ 2-3 મહિના ચાલે પછી બંધ થઈ જાય, અને મારો લગ્ન યોગ ક્યારે છે? વૈશાલીબેન, તમારા જે લગ્નના યોગ છે એ 23ની ઉંમરની આસપાસના છે અને તમને તમારા મગજને સ્થિર રાખવાની જરૂર છે. સોમવારના દિવસે શિવજી ભગવાનની પૂજા અર્ચના કરો અને ઓમ સોમ સોમાયા નમઃ આ મંત્રનો જાપ કરશો તો ચંદ્રની કૃપા આપણા ઉપર રહેશે. તમારું મન શાંત રહેશે અને તમને તમારા કરિયરમાં કંઈ પણ કરવા માંગો છો એમાં સ્થિરતા જોવા મળશે. ચિરાગભાઈ, વધુ એક કોલર અમારી સાથે જોડાઈ ગયા છે. જીતેશભાઈ તેમનું નામ છે, ઉપલેટાથી. જીતેશભાઈ, તમારો પ્રશ્ન પૂછજો. એની તારીખ, જન્મ તારીખ છે 27/12. જી, 27/12/2019. પ્રશ્ન શું છે? એને હગાઈનો વિષય છે. 2019 અને સગાઈનું એટલે કયા વર્ષ? વર્ષ કયું છે? 87. 87. હા. જુલાઈ થી લઈને નવેમ્બર 2025 નો જે સમય છે એ આપણા માટે સારો રહેશે. આ સમય દરમિયાન તમને સારા પાત્રો મળી શકે છે, પણ તમે જે સમાજથી છો એ સમાજમાં થોડુંક આગળ પાછળ થઈ શકે છે. તો એવી રીતે તમે શોધશો તો 100% તમારા લગ્ન થઈ જશે. ચિંતા કરવાની જરૂર લાગતી નથી. ચિરાગભાઈ, હવે આગળ વધીએ અને વાત કરીએ કે વાર્ષિક ભવિષ્ય કથનમાં આર્થિક રીતે દેશની રીતે જોઈએ અથવા તો આંતરરાષ્ટ્રીય જે બાબતો છે તેની રીતે જોઈએ તો કેવું રહેશે? આપણે જો આર્થિક રીતે એટલે કે સૌથી પહેલાં આપણે વાત કરીએ શેર બજારની, તો જે સેન્સેક્સ છે એ 78,000 છે, બરાબર. તો એમ કહી શકો છો કે વર્ષના અંત સુધી જે સેન્સેક્સ છે એ 84,000 સુધી પહોંચી શકે છે. એટલે કે આપણી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ઇન્વેસ્ટર્સ જે લોકો શેર બજાર સાથે જોડાયેલા છે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે, SIPમાં રોકાણ કરે છે, તો મનને થોડુંક શાંત રાખજો. ઉતાવળમાં કોઈ પણ નિર્ણયો ના લેતા અને વિશેષજ્ઞની સલાહ લઈને જો તમે રોકાણ કરશો તો 100% તમને સારું એનું રિટર્ન મળશે. અને ઉતાવળમાં વેચી કંઈ ના દેતા, થોડુંક સબ્ર રાખજો. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાનું રોકાણ આપણા માટે ફાયદાકારક સાબિત થશે. ઇન્ટરનેશનલી કંઈક પણ ઉતાર ચઢાવ ભલે થતું રહેશે, પણ આપણા અહીંયા જ જબરદસ્ત રહેશે. શેર બજારમાં જો તમે રોકાણ કરવાનું છે તો આ 3-4 મહિના સારી રીતે તમે રોકાણ કરી શકો છો. વિદેશી બજારોની અસર
થોડુંક જોવા મળી શકે છે, પણ એનાથી તમને એગ્રેસિવ થવાની જરૂર નથી. થોડુંક મનને શાંત રાખજો, નવી યોજનાઓ બનાવો, આગળ વધો અને પ્રગતિ તમે 100% કરવાના છો. તમારા જે આવકના સ્ત્રોત છે એ વધશે, પણ આ વર્ષમાં તમને કંઈક ને કંઈક વિચાર કરવું પડશે, કંઈક ને કંઈક થોટ પ્રોસેસ લાવવી પડશે, કંઈક ને કંઈક બદલાવ લાવવું પડશે. આ બદલાવનું વર્ષ છે. અને બીજું, આળસનું તમને 100% ત્યાગ કરવું પડશે. જો તમે આળસ કરશો તો મંગળ તમને એ બાજુ લઈ જશે. જો તમે એગ્રેસિવલી કાર્ય કરશો, એની પાછળ પડી જશો, તો મંગળ તમને એમાં એક પુશઅપ, મંગળ તમારું સપોર્ટ સિસ્ટમ છે, તમે એમ કહી શકો છો. અને આ મંગળનું વર્ષ જો સપોર્ટ સિસ્ટમ હોય તો તમે કોઈ પણ ફિલ્ડ સાથે જોડાયેલા છો, નોકરી કરી રહ્યા છો, વેપાર કરી રહ્યા છો, રોકાણકાર છો, એમાં તમને સફળતા મળશે મળશે ને મળશે. ધાર્મિક બનવાની તમને જરૂર છે મિત્રો. એમ કહીશ કે થોડુંક ધાર્મિક થઈ જશો તો ખરેખર તમારું જે ફ્લક્ચ્યુએટ ચાલતું હતું, માઇન્ડમાં ઉતાર ચઢાવો ચાલતા હતા, એ ઉતાર ચઢાવ ધીમે દૂર થતા જશે. અને બીજું, વૈવાહિક જે લોકોના લગ્ન થઈ ગયા છે, પાર્ટનર સાથે રહી રહ્યા છે, રિલેશનશિપમાં છે, તો રિલેશનશિપમાં થોડાક ઇશ્યુઝ આવી શકે છે. પણ જેમ મેં કીધું કે વધારે ઉત્તેજિત ના થઈ જતા, એગ્રેસિવ ના થઈ જતા, થોડુંક મનને શાંત રાખો. ઉતાવળમાં લીધેલા નિર્ણયો તમને નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારું જે સ્વાસ્થ્ય છે એ બહુ જ સારું રહેશે. તમારા માટે એક જ મંત્ર છે, એ મંત્ર છે મેડિટેશન. આ વર્ષમાં જો તમે તમારું ધ્યાન એક જ વસ્તુ પર કેન્દ્રિત કરશો તો તમને મજા આવશે. દરરોજ દિવસમાં 15 થી 20 મિનિટ તમે ઉઠો એના પછી, અથવા તો રાત્રે સૂવો એની પહેલાં તમે 15 થી 20 મિનિટ મેડિટેશન કરશો. અને મેડિટેશન કરતી વખતે તમે એક મંત્ર કરી શકો છો. એ મંત્ર છે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ. આ મંત્રથી તમને ઘણું બધું મળી શકે છે. માનસિક શાંતિ જોવા મળશે, તમારું માઇન્ડ એકદમ સ્થિર રહેશે, ફોકસ્ડ રહેશે, તમારું વિઝન. બીજું, તમને આ વર્ષમાં એક વિઝન બનાવવાની જરૂર છે, એક ટાર્ગેટ બનાવવાની જરૂર છે કે તમને કયા લેવલ ઉપર જવું છે. અને પછી એ વિઝન ઉપર તમે કાર્ય કરવાનું ચાલુ કરી દેશો તો તમે જુઓ, તમારું કોઈ કાંઈ પણ નહીં બગાડી શકે. અને છેલ્લો એક મંત્ર છે, તમને દરરોજ સવારે ઉઠીને નહીં ધોઈને સૂર્યદેવને જલ ચડાવશો. એ જલ ચડાવતી વખતે સૂર્યદેવનો મંત્ર છે ઓમ રીમ સૂર્યાય નમઃ. આ મંત્ર કરશો તમને મિત્રો 100% મજા આવશે. મિત્રો, ઉમ્મીદ રાખું છું કે આપ આ બધું ફોલો કરશો. આ નવું વર્ષ આ બધા જાતકો માટે જબરદસ્ત રહે. ગણેશજીના આશીર્વાદથી હું આ બધા મિત્રોને પાછું હેપી ન્યૂ યર વિશ કરું છું. શ્રી ગણેશાય નમઃ. ચિરાગભાઈ, આ તમામ જાણકારી આપવા માટે, વાર્ષિક ભવિષ્ય કથન દર્શકોને જણાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. દર્શકો, વાર્ષિક ફળકથન 2025ના વિશેષ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવનારું નવું વર્ષ આપના પરિવાર માટે ખૂબ ખુશીઓ લઈને આવે તેવી ન્યૂઝ 18 પરિવાર તરફથી શુભેચ્છાઓ. હાલ અમને રજા આપશો. નમસ્કાર.